તે મોટા દીકરાની ફરજ આવે એટલે એને પૂછે કે તારા માવતરને તું તારી ભેગા રાખીશ ને? ત્યારે એ કહે છે કે મને તો કાંઈ વાંધો નથી, પણ જ્યારથી મારા લગ્ન થયા ને ત્યારથી આરંભીને મારી માતાને ને મારા ઘરનાને બનતું જ નથી, રોજના કજિયા કંકાસ. એટલા માટે જ હું જુદો થયો છું. એટલે બીજાને પૂછે તો કે બા સાથે અમારે તો કાંઈ વાંધો નથી, પણ બાપુજીનો સ્વભાવ બહુ કચકચિયો છે, એટલે મારે તો એ નહીં મેળ આવે. એટલે ત્રીજાને પૂછે કે તું નાનો છો, તારી પવિત્ર ફરજ છે તો તું મા બાપને રાખીશ? ત્યારે એ કહે છે કે જો મને તો એ ફાવશે જ નહીં. હવે તમે વિચાર કરો કે એ માતા પિતાએ કાળી મજૂરી કરી અને ભેગા કરેલા એને રૂપિયા ફાવ્યા, એને જમીનો ફાવી, મકાનો ફાવ્યા, દાગીના ફાવ્યા, અને મા બાપ એને ન ફાવ્યા. પછી ગામના ડાયા માણસો છોકરાઓને સમજાવે કે તમે કાંઈક તો વિચારો, તમારા માટે એણે એની જિંદગીને ઘસી નાખી, ત્રણને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, તો હવે તમને એની ચાકરી કરવી ભારે પડે છે? અને છેવટે લોક લાજે પછી ત્રણેય એમ કે અમે 4 મહિનાના વારા કરશું. અને પછી મા બાપના વારા કરે, 4 મહિનાનો પોસાય, 2 મહિનાના વારા કરે.